ટીકા કથી છે. વિઝિબલ છે પ્રમોદલિંગ? વંચાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રમોદ. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું છું. હા, કરું ને સ્ટાર્ટ? હા. ઓકે. અમારા જ્ઞાન વાક્યોના અમલથી અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ બંધ અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ જ્યાં લાગે કઈ કે ગૂંચવાડો ત્યાં પૂદગલની અસર પૂર્વીય જ્યાં લાગે કઈ કે ગૂંચવાડો ત્યાં પૂદગલની અસર પૂર્વીય શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ સ્વરૂપનું લક્ષ ખુદ અમીય અમારા જ્ઞાન વાક્યોના અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ઝઘડો અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ઝઘડો ડખાડા અહમ આડાઈ ભ્રમાવે બુદ્ધિ ભર્મ ડફોડ અમારા જ્ઞાન વાક્યોના પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ શુદ્ધાત્મા ને નિકટવર્તી જનારા પ્રાપ્તે છે સ્વધામ શુદ્ધાત્મા ને નિકટવર્તી જનારા પ્રાપ્તે છે સ્વધામ અમારા જ્ઞાન વાક્યોના અવર્ણવાદી નિંદક ગાઢ જગામી ભારે કરમી જીવ અવર્ણ વાળી નિંદક ગાઢ જગામી ભારે કરમી જીવ જુએ તે માય શુદ્ધ આત્મા જ તે મોક્ષગામી
હળું સતશિવ જુએ તે માએ શુદ્ધાત્મા જ તે મોક્ષગામી હળું સતશિવ અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ, જય આ સચ પદ કેવી હા રીતે સિલેક્ટ કર્યું અને એમાં શું સમજવું છે? આ દાદાના જ્ઞાનથી તમને કેવી રીતે સમાધિ પદ મળે છે અને અમલ ન કરવાથી શું શું થાય છે એનું બતાવ્યું છે. એટલે દાદાની જ્ઞાન વાક્યો તથા 5 આજ્ઞાથી તમને કેવી રીતે અહીંયા જ મોક્ષ વર્તાય છે, મને એવું લાગે છે કે એ બધું અહીંયામાં દેખાય છે એમ. તમે સમજાવો તો શોર્ટમાં. ડોક્ટર સાહેબ, શું કહ્યું દીપક આનંદજી? આ થોડું બ્રીફમાં સમજાવી દો ને. હા હા, ઓકે. એટલે બરોબર છે કે આપણી કૃપાથી આપણી દ્રષ્ટિ ખુલ્લી થઈ અને પછી જે આપણને જ્ઞાની પુરુષનું જ્ઞાન વાક્યો 5 આજ્ઞા તો મળી જ છે, પણ દરેક અવસ્થામાં સમાધાન અને સમાધિ આપે એવા જ્ઞાનના વાક્યો 5 આજ્ઞાઓ સાથે જે મળ્યા છે, તો એ પ્રજ્ઞાના પ્રકાશમાં જાગૃત કર્યા કરે અને અમલ એટલે કે એની સાથે રહીએ, એમાં રહીએ આપણે એ જાગૃતિપૂર્વક, તો એનું પરિણામ જ પંચાજ્ઞા પરમાનંદ, એટલે કે પરમાનંદ અને આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ જેને કે છે, બરાબર. તો એ એનું પરિણામ છે. મોક્ષ અબંધ, અબંધ એટલે કે કાળ કર્મ ને માયા હોવા છતાં એના બંધનમાંથી મુક્ત થઈ ગયા, બંધ દશા, બંધન મુક્ત દશા. એટલે દાદા કહે છે ને, પહેલો મોક્ષ અહીં જ અનુભવમાં આવે. અને 5 આજ્ઞા એ કારણ છે અને સમાધિ અથવા અબંધ દશા એ કાર્ય એટલે કે પરિણામ છે. છતાંય આપણા મહાત્માઓને બધાને અનુભવ જેવો છે કે ક્યાંક ક્યાંક ચુકાઈ જાય છે અથવા અસર થઈ જાય છે. તો કે છે કે જ્યાં લાગે કંઈક ગૂંચવાડો, કંઈક આપણને આટલા અદ્ભુત એમાં હોવા છતાં જ્યાં કંઈક અખડ ડખડ થતું લાગે, તો કે પૂર્વ પૂતગલિકની અસરો છે, એટલે કે ભરેલો માલ જે ખાલી થાય છે તે વખતે અસરો ઊભી કરે છે અંદર બાહ્ય બધી જગ્યાએ. પણ શુદ્ધાત્મા જ્ઞાનસ્થ, આપણે જો શુદ્ધાત્મા પદમાં જ્ઞાનમાં સ્થ એટલે સ્થિર રહ્યા એમાં, બરાબર. તો પછી શુદ્ધાત્મા જ્ઞાનસ્થ અકબંધ સ્વરૂપનું લક્ષ્ય ખુદ અમીય, તો તરત જ આપણે મુક્તિનો અનુભવ પણ થાય અને અંદરથી અમૃત એટલે કે શુદ્ધાત્માનો આનંદ આવવા લાગે. પણ જો અજાગૃતિ થઈ, હવે બંને સમાંતરે ચાલે છે, પ્રકૃતિ એટલે કે નિકાલી ભાવ અને શુદ્ધાત્માનું. જો અજાગ્રત થયા તો પેલું સીતાના હરણ જેવું છે, તો બહાર ચિત્તને ચકડોળે ચડાવે, ચારિત્ર મોહનીય અસરો કરે, બીજી અસરો થાય, ચડાવે ચિત્ત મન ચકડોળ. હવે એ તો ભરેલો માલ નીકળે છે, ચારિત્ર મોહની છે, પણ આપણી અજાગૃતિ એટલે કે એમાં ન ભળવું જોઈએ ને બદલે ભળી જવાયું અથવા એનું સાંભળી લેવાયું તો ચકડોળ, ને ન છૂટા પડી ગયા, જાગૃતિમાં આવી ગયા તો તરત મુક્તિનો અનુભવ થશે. એટલે કે છે કે ડખાડા અહમ આડાઈ, એટલે આખું આ ફાઇલ 1ના અંતસ્કરણનું વર્ણન છે, જે ભરેલો નિકાલી માલ છે એ જો કેવી રીતે વર્તે છે એનું ખાલી આ વર્ણન કર્યું છે. એટલે આખું વિજ્ઞાન ખુલ્લું, તમે કીધું એવી રીતે છે કે વિજ્ઞાન આખું ખુલ્લું છે. ઉપર લઈ જશો થોડુંક પદને જરાક મૂવ કરશો. હાર્દિકભાઈ, પદની નીચેની લીટી દેખાતી નથી મારા સ્ક્રીન. હા, હાર્દિકભાઈ, હા. તો એટલે કે આ
અંતસ્કરણથી છૂટા પડ્યા આપણે શુદ્ધાત્મા જ્ઞાન વાક્ય બે વસ્તુ જ થાય છે. 5 આજ્ઞા છૂટું પાડે છે રિલેટિવ રિયલને, અને જ્ઞાન વાક્યો અંતસ્કરણને સમાધાન આપે છે. એટલે કે જ્ઞાને કરીને એનો ઉકેલ લાવી દે છે. એટલે કે અંતસ્કરણને પણ સવડું કરી દે છે, પછી જ્ઞાનમય કરી દે છે. પરમ પુણ્યાર્ક પંચામૃત, 5 આજ્ઞાનું અમૃત પણ કહી શકાય, ને પરમ પુણ્યાર્ક એમ પુણ્યનો એ અર્ક પીનારા પામે છે પરિણામ શુદ્ધાત્માને નિકટવર્તી. તો કે છે કે શુદ્ધાત્મામાં રહ્યા આપણે પ્રજ્ઞા આપણને હંમેશા શુદ્ધાત્મામાં જ રાખવાની માટે જાગૃત કર્યા કરે છે. તો આપણો મોક્ષ અહીંયા જ વર્તાય તેવો છે. એટલે એ આખું વિજ્ઞાનની વાત કરી છે કવિરાજે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન, બહુ સરસ. કોઈને કોઈ પ્રશ્ન? શાંતિ દાદા? રજની દાદા નથી. શાંતિ શાંતિ દાદા. દાદા એમને